हेलो गुड मॉर्निंग। હવે આપણે જે લાસ્ટ લેક્ચરમાં જોયા હતા આપણે બે જોયા હતા બરોબર છે। બે ટેગ આપણે જોયા હતા છેલ્લા એના ફોર્મ ટેગના આપણે બે વસ્તુ ડિફાઇન કરી હતી એની અંદર એક ટેક્સ્ટ એરિયા અને એક ઇનપુટ બરાબર। હવે જો આપણે જોવા જઈએ તો એના પછી આપણે ત્રીજું બટન આવતું હતું ચેકબોક્સ બરાબર। ચેકબોક્સનો ક્યારે ઉપયોગ થાય કે આપણે જનરલી એક કરતાં વધારેનો ઉપયોગ કરવો હોય મતલબ જો સેમ કેવી રીતે સપોઝ માની લ્યો કે આપણે અહીં લખ્યું છે HOBBY હોબીઝ। હોબીઝ ઘણા લોકોને એક કરતાં વધારે પણ હોઈ શકે બરાબર। એવું જરૂરી નથી કે હોબીઝ એક જ હોય। આપણે અહીં લખશું ઇનપુટ type equal to checkbox name equal to C1 એટલે કે ચેકબોક્સનો C1 બરાબર। બાકી એની કઈ પ્રોપર્ટી એવી ખાસ બીજી નથી બરાબર છે। વેલ્યુ આપવી જરૂરી। સપોઝ આપણે અહીંયા એવું આપણે અહીંયા આપ્યું છે એનું આપણે આપ્યું છે મ્યુઝિક બરાબર। તો મ્યુઝિક નામ શું એની વેલ્યુ આપણે જે રાખવું એ રાખી શકીએ। સેવ કરી દેવાનું અને રિફ્રેશ આપીને જોઈ લઈએ। ચાલો પહેલાં હોબીઝ પહેલાં આપણે એક BR આપી દઈએ એટલે કામ પતે આપણું। ચલો હોબીઝ તો આપણી મ્યુઝિક પણ હોઈ શકે અહીં ક્લિક કરી શકીએ બરાબર। પછી સેમ કોપી કરી લેવાની Ctrl+V ટ્રાવેલિંગ બે હોઈ શકે બરાબર। રિફ્રેશ આપીશ ચાલો આવી ગયું ટ્રાવેલ બે પણ હું ચેક કરી શકીશ અને એક પણ કરી શકીશ। આ ચેકબોક્સ છે આપણા। સપોઝ મારે એવી વસ્તુ રાખો કે જ્યારે મારું પેજ લોડ થાય છે આવડવા બરાબર એમાં મ્યુઝિક છે બાય ડિફોલ્ટ ચેક આવવું જ જોઈએ તો એના માટેનો કીવર્ડ છે અહીં લખી શકો આપણે CHECKED ચેકડ। આ તમે લખી નાખો એટલે જ્યારે મારું ફોર્મ હું રિફ્રેશ આપીશ તો બાય ડિફોલ્ટ સિલેક્ટ જ આવશે દેખાઈશ મારે કરવા નહીં જવું પડે। પણ હોબી ક્યારેય કોઈની ફિક્સ હોતી નથી એટલે કોઈ ન હોય બરાબર। હવે આવે છે આપણે જે જોયું છે બરાબર જેન્ડર। તો જેન્ડર છે ને પહેલાં થોડીક થિયરી જોઈ ચેક કરી લઈએ। A checkbox is like a toggle switch which where user can select or deselect the items. If the checkbox is selected, then value true. If written with the checkbox name else false is written. જો શું કહે છે સપોઝ આપણે જ્યારે એને ચેક કરીએ એટલે ટીક થઈ ગયું તો આપણે એનું વેલ્યુ શું આપી હતી તો એ વેલ્યુ એની આવી જવાની છે બરાબર। જો તમે એ વેલ્યુ સિલેક્ટ નથી કરતા એટલે કે તમે ટીક કરો છો તો ટ્રુ છે અને જો તમે ક્લિક નથી કરતા તો એની વેલ્યુ શું છે ફોલ્સ છે તો એની કંઈ વેલ્યુ આવશે નહીં બરાબર। જો આ વેલ્યુ છે લખી મ્યુઝિક બરાબર છે સિન્ટેક્સ કે જે આપણે જોયું એ પ્રમાણે બરાબર। હવે એમાં કે છે ટાઈપ તો ટાઈપ ચેકબોક્સ લખ્યું ધ વેલ્યુ ચેકબોક્સ ઇન્ડિકેટ ધ ચેકબોક્સ ઇઝ ઇન્ટરફેસ એલિમેન્ટ। શું કહે છે કે એક ઇન્ટરફેસ એલિમેન્ટ છે તમે જો ક્લિક કરો તો બી ચાલશે ના કરો તો બી ચાલશે નેમ। મેં તમને પહેલાં જ કીધું કે હરેક આમાં જેટલા ઇનપુટ એલિમેન્ટ છે બધા ઇનપુટ ટાઈપ કરીને આપણે ચેકબોક્સ ટેક્સ્ટ એરિયા બધામાં નામ હોવું જરૂરી છે અને યુનિક નામ હોવું જરૂરી છે। which is the hobbies is the name of the checkbox by which it will be identified। આ જે એનું સ્પેસિફિકેશન આપ્યું છે એ આના આધારે આપ્યું જેને સિન્ટેક્સ આપી છે એ તો હોબીઝ છે એ શું છે એનું નેમ છે હોબીઝ। વેલ્યુ તો એની બાય ડિફોલ્ટ વેલ્યુ કઈ છે ગ્રેજ્યુએટ બરાબર કે ગ્રેજ્યુએટ ઇઝ ધ વેલ્યુ ગ્રેજ્યુએટ વિલ બી અસાઇનિંગ ટુ ધ ચેક ધ બોક્સ વેન ઇઝ ચેક ધ સ્ટેટ। જ્યારે તમે ચેક કરશો તો એની વેલ્યુ ગ્રેજ્યુએટ થશે બરાબર અને જો નહીં થઈ છે
તો કાંઈ ડિફોલ્ટ ફોલ્સ હશે. ચેક તો જો જ્યાં તમે આ ટેગ લ્યો ચેક લખો તો બાય ડિફોલ્ટ એ તમારે ચેક થઈ જશે, એટલે કે ઓન બાય ડિફોલ્ટ પોતે ટ્રુ લઈ લેશે. બરાબર, તમે જ્યારે ફોર્મને જ્યારે ક્રિએટ કરશો ત્યારે બાય ડિફોલ્ટ ક્લિક થઈ ગયેલું એમાં, એટલે કે ચેક કરેલું જ આવશે. હવે આવે છે રેડિયો બટન. બરાબર, રેડિયો બટન છે આપણે ગમે ત્યારે સિલેક્ટ કરીએ તો રેડિયો બટન છે એમને સિલેક્ટ નથી થતું. એમાં આની જેમ આ ચેકબોક્સ છે ને એને મલ્ટી સિલેક્શન બોક્સ કહી શકીએ આપણે, કે એક કરતાં વધારે આપણે સિલેક્શન કરી શકીએ છીએ. જ્યારે રેડિયો બટનની અંદર એવું કંઈ થતું નથી, કાં તો ગમે બેમાંથી એક. તો પહેલાં એની સિન્ટેક્સ જોઈ લઈએ, પછી આપણે આગળ વધીએ. રેડિયો બટન વિલ અપિયર એઝ ફોલોઝ. એ તમને જો રાઉન્ડ શેપમાં એક નાનકડું એક ઇમેજ આપેલી છે, આ ઇમેજ છે એની, કે જે તમને સામે બતાવી છે આપણે કેવી રીતે આવી. રેડિયો બટન આર યુઝડ when the user can to make a selection among the multiple choice and it always used in a group. શું કહે છે કે આ હંમેશા ગ્રુપમાં આવે છે, બરાબર, સિંગલમાં ક્યારેય આવતું નથી. તમારે જો કાં તો એક બટન આ સિલેક્ટ કરી શકશો, કાં તો એક બટન ઓલું સિલેક્ટ કરી શકશો. એ સિવાય તમે આગળ એને સિલેક્શન કરી શકશો નહીં. જો તમે બેમાંથી એક જ ફિલ્ડ સિલેક્શન કરવી હશે તો એના કેવી રીતે કરવું, આપણે એનું એક્ઝામ્પલ જોઈએ. શું કહે છે, ઇનપુટ ટાઈપ ક્યુ એવું રેડિયો, એના રેડિયોથી ઓળખાય છે. બરાબર, જ્યારે આને કે નથી ચેકબોક્સથી ઓળખાતું હતું રેડિયો. તો રેડિયો શું છે, જો ટાઈપ જોઈએ, ટાઈપ રેડિયો, ધ વેલ્યુ રેડિયો ઇન્ડિકેટ ધ રેડિયો ઇઝ ધ ઇન્ટરફેસ એલિમેન્ટ. શું કહે છે કે એક ઇન્ટરફેસ એલિમેન્ટ છે કે જે રેડિયો બટન આપણે મળે છે. નેમ શું છે તો કે એનું જેન્ડર, ને વેલ્યુ શું છે તો કે ફિમેલ ચેકડ. બરાબર, એટલે બાય ડિફોલ્ટ ફિમેલ ઉપર જ્યારે આપણે આ કોડ રન કરીએ તો ફિમેલ ઉપર ટીક થઈ ગયેલું આવશે. જોઈએ, ચલો આનું સિમ્પલ એક્ઝામ્પલ છે, એવું કંઈ ખાસ નથી પણ મજા આવશે જોવાની. ચલો જેન્ડરમાં આપી દીધું છે જેન્ડર, પછી બીઆર આપી દઉં, જેથી શું થાય કે નેક્સ્ટ લાઇનમાં આવી શકે. બીઆર કે બ્રેક લાઇન, એમાં ઇનપુટ લઈશ ટાઈપ ઇક્વલ ટુ રેડિયો, નેમ ઇક્વલ ટુ RADIO 1 આપી શકીએ, ચલો ચાલશે, કોઈ જરૂર નથી. બરાબર, અને વેલ્યુ ઇક્વલ ટુ મેલ. એ પેલા આપણે લખી નાખીએ મેલ. સેમ લાઈન પછી બીજી રીતે ફિમેલ, ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ રેડિયો, બરાબર, નેમ આપું છું રેડિયો 2 અને વેલ્યુ આપું છું મેલ, સોરી ફિમેલ. સેવ કરી દઉં છું. લાઈન બીઆર લખી નાખો, જેથી લાઈન બ્રેક થઈ જશે અને નવી લાઈનમાં આવશે. ચલો રિફ્રેશ આપું છું. ચલો આવી ગયું જેન્ડર. એમાં મેલ સિલેક્ટ કરું કાં તો ફિમેલ, જો બેમાંથી એક સિલેક્ટ થવું જોઈએ. ક્યારે પણ એક સિલેક્શન થશે એ ચાલશે નહીં. કોઈ વ્યક્તિ છે ફોર્મ ભરે છે તો મેલ અને ફિમેલ બેમાં ચેક ના કરી શકે ને, તો એની જે યુઝર છે એ પોતે ઇનપુટ કરે છે, ઇન્ફોર્મેશન કેવી ગણાશે, ખોટી ગણાશે. બરાબર છે, તો એના માટે આપણે શું ફેરફાર કરવો પડે, બરાબર, તો આપણે એના માટે શું ફેરફાર કરવો, જો અત્યારે બે સિલેક્શન થાય છે તો એ આ પ્રોપર ઇન્ફોર્મેશન ના કહેવાય. આ બધું થઈ શકે પણ જો આપણે પ્રોપર મેનરમાં ફોર્મ ના ભર્યું હોય તો આપણે મેલ છે ફિમેલ આવો કાંઈ ડેટા મળી શકે નહીં, જેથી શું થાય કે આપણે જે કાંઈ ડેટા એન્ટર કર્યો છે એ ડેટા આપણો એન્ટર ખોટો થાય. બરાબર, તો એના માટે બેમાંથી એક સિલેક્શન કરવું, કાંઈ નથી કરવાનું, સિમ્પલ અને સોબર છે, કાંઈ છે નહીં અઘરું. એમાં શું કરવાનું, કાં તો આપણે એટ એ ટાઈમ ઇનપુટ ટાઈપ આ રેડિયો બટન લેશું, કાં તો ઇનપુટ ટાઈપ આપણે રેડિયો બટન ફિમેલ લેશું, બેમાંથી એક લેશું. તો અહીં શું કરી નાખવાનું, બેના નામ સેમ કરી નાખવાના. આ ખાલી જે કરાવું છું એ ખાલી ને ખાલી ફક્ત ને ફક્ત રેડિયો બટન માટે છે. રેડિયો બટન સિવાય આ વસ્તુ ક્યાંય કોમન આવતી નથી. જો બેના નામ મેં કેવા કરી નાખ્યા, રેડિયો 1 સેવ કરી દીધા. બરાબર, ફાઇલ સેવ કરી દઉં છું. હવે શું કરીશું, આ ફાઇલને રિફ્રેશ કરીશ. રિફ્રેશ કરવું ફરજિયાત. હવે તેનું ક્લિક કરું છું મેલ ઉપર. ચલો સિલેક્શન આવી ગયું. તો ફિમેલ ઉપર ક્લિક કરું તો મેલમાંથી નીકળી જવું જોઈએ. જતું રહ્યું છે, બાકી આ તો થશે. આ મલ્ટી સિલેક્શન બોક્સ કહેવાય. રેડી, આ વસ્તુ ખાસ યાદ રહે. રેડિયો બટનનો જ્યારે ઉપયોગ થાય તો ક્યાં તો આ કાં તો ગમે એક થવું જોઈએ. મેલ ફિમેલ કઈ વ્યક્તિ સાથે ન હોઈ શકે. બરાબર, એ ફોર્મ એટ એ ટાઈમ એક જ વ્યક્તિનું ભરવાનું હોય. ક્લિયર? આપણે બી અટેક આપી દઈએ અને આગળ જોઈએ.
અત્યાર સુધી આપણે જો આ ટેક્સ્ટ નાખ્યા બરોબર, એ નેમ નાખતા તો નેમ બધાને જ દેખાડે, આ બધું બતાવે, એરિયા એડ્રેસ બધાને બતાવે, બરાબર છે. પણ હવે આપણે વાત આવે છે પાસવર્ડની. તો પાસવર્ડ તમે ગમે ત્યારે ઈમેલ આઈડી ઓપન નાખો છો કે ઇવન તમારા મોબાઈલની અંદર તમે પાસવર્ડ નાખો છો તો તમને પાસવર્ડ જોવા મળતો નથી. જો કોઈ પણ વ્યક્તિને આપણો પાસવર્ડ જોવા મળી જાય તો શું થાય? તો આપણો પાસવર્ડ લીક થઈ જાય, મતલબ કે આપણો પાસવર્ડ છે એ ખોટા હાથમાં જતા રહીએ તો આપણો આઈડીનો પણ મિસયુઝ થઈ શકે છે, બરાબર. તો એના માટે આપણે નવી ફિલ્ડ આવે છે, એ એડિંગ એ પાસવર્ડ ફિલ્ડ. જો એક સિમ્પલ એક્ઝામ્પલ આપ્યું છે, શું કહે છે એ કે this is same as a text box except that whatever the user enters in it, it masked with an asterisk or some similar character so that no one can see what your user has typed. એટલે કે શું કહે છે કે યુઝર પોતે શું ટાઈપ કરે છે એ કોઈ જોઈ શકે નહીં. કદાચ આપણી બાજુમાં કોઈ પણ વ્યક્તિ બેઠો હોય, બરાબર, તો એ જોઈ શકવો જોઈએ નહીં. ક્લિયર આ વસ્તુ? એના માટે આ પાસવર્ડનો ઉપયોગ થાય છે. ચલો ઉપયોગ કરીએ લઈએ, બરાબર. પણ એ પહેલાં એની જોઈ લે કે આ સિમ્પલ એક્ઝામ્પલ છે અને એની 3 ટાઈપ છે, અંદર એની એટ્રીબ્યુટ છે. ઇનપુટ ટાઈપ કઈ રાખવાની? પાસવર્ડ. ધ વેલ્યુ પાસવર્ડ ઇન્ડિકેટ ધ પાસવર્ડ ઇઝ ઇન ઇન્ટરફેસ એલિમેન્ટ. પાસવર્ડ કેવો છે? કે ઇન્ટરફેસ એલિમેન્ટ છે કે જેમાં કોઈ વ્યક્તિ જોઈ શકતું નથી. નેમ પાસવર્ડ, પાસવર્ડ એનું આપણે ફિલ્ડનું નામ રાખી દીધું છે. સાઇઝ કેટલી રાખી છે? તો મેક્સિમમ આપણે એની 10 કેરેક્ટર આપણે ટાઈપ કરી શકશું, એથી વધારે ટાઈપ કરી શકશું નહીં. ક્લિયર આ વસ્તુ? ચલો જોઈએ. એવું નથી, એક વસ્તુ મગજમાં રાખજો કે આ બધું હારે ઉપયોગ કરીએ કે ફોર્મ ટેગ હશે તો અંદર તમે કોઈ પણ ગમે ઉપયોગ કરી શકશો. હમણાં જો આપણે આ પાસવર્ડ કેરેક્ટર જોઈ લે પછી આપણે નવી ફાઇલ બનાવશું અને એની અંદર આપણે ઉપયોગ કરશું પાછો, બરાબર. જેથી દર વખતે શું થાય કે ભાઈ આપણો કન્ટેન્ટ છે, જો કે ભલે રી આમાં સમજાવું છું પણ તમારે સમજવામાં સહેલું રહે એના માટેથી વાત છે. ચલો આપણે કઈ લેવાની છે ટાઈપ હવે અત્યારે? પાસવર્ડ, બરાબર. પાસવર્ડ જોઈએ. ચલો ઇનપુટ ટાઈપ શું રાખવાનું? પાસવર્ડ. ચલો અહીંથી એન્ટર મારશું. ત્યાંથી બી ટેગ લઈ લેશું એટલે પાસવર્ડ ઉપર, જો કે બી ટેગ નથી લેવો, ત્યાંથી આપણે કરી નાખીએ. ચલો ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ પાસવર્ડ, નેમ આપણે આપી દઈશું પાસવર્ડ અને શું આપ્યું હતું? સાઇઝ એની જોઈ લો શું આપ્યું છે? સાઇઝ ઇક્વલ ટુ 10. તો આપણે સાઇઝ આપી દઈશું એનું ઇક્વલ ટુ, ચલો 5 આપી સમજવા માટે, જેથી આપણે ટાઈપ કરીને તમને ખ્યાલ રહે. સેવ કરી દીધું. ચલો અહીંયા શું કરીશું? રિફ્રેશ. રિફ્રેશ દર વખતે આપવું પડશે. આવી ગયું પાસવર્ડ. હજુ અહીં ટાઈપ કરું છું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. આ તમારી લેન્થ. સાઇઝ 5 ની આપી દેશે, એથી વધારે તમે આગળ વધવા દેશે, બરાબર. પાસવર્ડ તમે ગમે એટલો આપી શકશો પણ સાઇઝ કેટલા ની આપી? 5 ની. હું અહીંથી 50 આપી દઉં છું, બરાબર. અને સાઇઝ જો વધી ગઈ. રેડી? આ સાઇઝ આપી હતી એને કેરેક્ટર ટાઈપ કરવા માટેની. તમે ગમે એ ટાઈપ કરશો તમને સ્ટાર જ દેખાશે. તમને તમારો કોઈ બાજુવાળા તમારા સિવાય જો પાસવર્ડમાં તમે ભૂલ કરશો તો તમે પણ હેરાન થશો. એટલે પાસવર્ડ છે એ આપણા સિવાય જે ટાઈપ કરીએ એ આપણે પ્રોપર ઇન્ફોર્મેશન હોવી જોઈએ કે હું આ વસ્તુ ટાઈપ કરું છું. ઠીક છે? તો આ તો તમારી ઇનપુટની પાસવર્ડ ફિલ્ડ. ઠીક છે. હવે આપણે જોઈએ છીએ ઘણી વાર તમે જોવો છો તમે ફોર્મ ભરતા હોય ને તો શું થાય? તમારી સામે ડ્રોપ ડાઉન લિસ્ટ આવે કે ભાઈ તમારી કન્ટ્રી સિલેક્ટ કરો, તમારું સ્ટેટ સિલેક્ટ કરો, તમારું સિટી સિલેક્ટ કરો, બરાબર. એનું જ આપણે એક આ વસ્તુ, એક આખી વસ્તુ હોય છે એ આપણે ચેક કરીએ છીએ શું હોય છે, કેવી રીતે હોય છે, બરાબર. તો આપણે આગળ જોઈએ, બરાબર. જે વસ્તુ આવે છે એને શું કહેવાય છે? ડ્રોપ ડાઉન મેનુ અથવા તો પુલ ડાઉન મેનુ કહી શકો, અધરવાઇઝ તો એને ડ્રોપ ડાઉન લિસ્ટ પણ કહી શકો છો, બરાબર. તો આપણે જોઈએ 5 નામ આપણે એડ કરાવશું. પહેલાં છે ને એક વાત કરીએ, આપણે આ ફાઇલને છે ને આનો ડેટા કોપી કરી અને બીજે મૂકી દઈએ, જેથી શું થાય કે આપણે બી સમજવામાં ઇઝી રહે, બરાબર. કંટ્રોલ એક્સ કરી પછી આપણે અહીંથી લઈ લઈશું. કંટ્રોલ એસ કરીને એક્સ્ટ્રા ડેટા એવું નામ સેવ કરી દઈએ આપણે. તમને સમજવામાં દેખાય એના માટેથી આપણે આ બધું કરીએ છીએ કે આનો ડેટા શું હોય આપણે આ 1800 મૂકી દઈએ.
एक्स्ट्रा 1 टेक्स्ट फाइल में ज राख्यो बराबर अपना फाइल शू थी कोरी थी जाए तमने समझवा मजा आवे सेव कर देवानुं आ रिफ्रेश चलो अत्यारे फॉर्म एलिमेंट्स આવી ગયું કારણ કે અમુક વસ્તુ મોટી હોય ને એના હિસાબે થઈ શકે નહીં चलो હવે પુલ ડાઉન મેનુ જોઈએ છે એ સિલેક્શન લિસ્ટ ડિસ્પ્લે a list of option from which the user can select an item the select tag is used to define a selection list in a form and should be defined within the form tag આ જો પહેલી વાત તો એ કે આ ફોર્મ ટેગ ની અંદર ડિફાઇન કરવાનો છે પ્લસ કે આપણે આ જાજે જ્યારે આપણે જલ્દી મલ્ટીપલ ઓપ્શન મળતા હોય સિલેક્શન માટે તમને આપણે એવું કહે કે ભાઈ તમારું ગામનું નામ સિલેક્ટ કરો તો ગામનું નામ સિલેક્ટ કરે તો એ ગામનું નામ કયું છે એટલે કે આપણે જાજા બધા લિસ્ટ હોય જેતપુર જુનાગઢ રાજકોટ ગોંડલ ઉપલેટા ધોરાજી બરાબર તો આ બધા ગામ હોય તો આપણે રહેતા હોય જેતપુરમાં તો આપણે શું સિલેક્ટ કરીએ ગોતીને જાય તો કે જેતપુર બરાબર એવી રીતે આમાં કન્ટ્રીનું આપ્યું છે એક્ઝામ્પલ પણ આપણે કન્ટ્રીનું જ લઈએ જેથી તમને વેલ્યુ ઇઝી તમને સમજવામાં આવે બરાબર એના માટે કાંઈ નથી સિમ્પલ છે કે એક સિલેક્ટ નામનો એનો એટ્રીબ્યુટ છે કે નેમ ઇક્વલ ટુ લિસ્ટ નેમ એટલે કે જે આખું જે લિસ્ટ હોય ગમે તમે સિલેક્ટ કરો તો એ નામ કયા નામથી ઓળખાશે જે નેમ તમે સિલેક્ટ આપ્યું હશે એના માટે પછી એના માટે સબ ઓપ્શન આવે છે ઓપ્શન કે જાજા બધા તમારે ઓપ્શન મૂકવા હોય બરાબર તો ઓપ્શનની અંદર તમે આરામથી ઇઝીલી તમે મૂકી શકો છો ચલો આપણે એનું એક્ઝામ્પલ જોશું તો સૌથી પહેલા આપણે શું કરવું પડશે કે આપણી ફાઇલમાં તો અત્યારે ફોર્મ ટેગ તો આપણે આપેલો જ છે બરોબર તો ફોર્મ ટેગ આપેલો છે તો ભાઈ આપણે હવે શું કરવાનું રહેશે તો કે હવે આપણે કાંઈ નથી કરવાનું હવે આપણે સીધું ક્યાંથી લેવાનું સિલેક્ટ જે આપણો ટેગ છે એ આપણે સીધે સીધો લઈ લેવાનો છે તો ચલો લઈએ આપણે બરાબર ફાઇલની અંદર જવાનું ત્યાંથી આપણે શું કરશું સિલેક્ટ સિલેક્ટ નેમ ખાસ રાખજો આપણે લિસ્ટ 1 આપી દઈએ સ્મોલમાં આપી દઈએ લિસ્ટ 1 બરાબર પણ એ પહેલા તમારે સિલેક્ટ કેસ પૂરો કરવાનો રહેશે બરાબર છે એના માટે OPTION ઓપ્શન /OPTION/option આની અંદર તમે જે કંઈ પણ લખશો એ આવશે અમે આગળ લખી નાખ્યું છે COUNTRY કન્ટ્રી બરાબર હું અહીં લખું છું ઓસ્ટ્રેલિયા કે ENGLAND ગમે લખી શકો ઇંગ્લેન્ડ તમારે હું કોપી કરી દઈશ એક 5 નામ એડ કરીશું બરાબર બરાબર મેં 5 નામ એડ કરી દીધા રિફ્રેશ આપીશ આવી ગયું ઇન્ડિયા સિલેક્ટ કર્યું હવે માની લ્યો આ આપણું થયું ડ્રોપ ડાઉન લિસ્ટ પણ જ્યારે હું મારું ફોર્મ લોડ કરું બરાબર જ્યારે હું મારું ફોર્મ લોડ કરું રિફ્રેશ આપું તો મને આટલી ચોઈસ મળે છે બરાબર પણ મારે ઇન કેસ મારે એવું રાખવું છે કે ઇન્ડિયા છે એ બાય ડિફોલ્ટ સિલેક્ટ હોવું જોઈએ કે ગમે ત્યારે હું મારું ફોર્મ લોડ થાય તો અહીં લખી નાખીશ કોઈ વ્યક્તિ કાંઈ સિલેક્ટ નથી કરતો તો બાય ડિફોલ્ટ સિલેક્ટેડ ક્યું રહેવું જોઈએ ઇન્ડિયા હું જેવું રિફ્રેશ આપીશ જો બાય ડિફોલ્ટ શું આવ્યું ઇન્ડિયા પણ તમે ભલે ને બીજું હોય ત્રીજું હોય કાંઈ પણ રાખી શકો તમે લઈ શકો ગમે એ પછી બરાબર પણ જ્યારે મારું ફોર્મ રિફ્રેશ લાગશે ત્યારે શું થશે ક્યું આવી જશે ઇન્ડિયા રેડી પણ આ વસ્તુ ના રખાય ક્યારેક શું થાય બને આ રખાય ક્યારેક નોર્મલ હોય ક્યારેક શું થાય કે ભાઈ તમે એક કરતાં બીજા દેશનો કોઈ બીજા દેશનો વ્યક્તિ છે ફોર્મ ભરે છે બરાબર તો એનું કોઈ પણ કારણોસર એનું ફોર્મ છે રિફ્રેશ થયું તો શું થઈ જશે કે બાય ડિફોલ્ટ જે સિલેક્શન હશે એ થઈ જશે એ હોય ઇન્ડિયાનો ફોર્મ ભરતો હોય બીજેથી તો રિફ્રેશ લાગે એનું પછી તો શું થાય બાય ડિફોલ્ટ જેને આપણે રાખ્યો એ થઈ જાય
એટલે આ તો ખાલી તમારે સમજવા માટે છે, આપણે જેમ સેટ કરવું એમ કરી શકીએ છીએ. તો આપણું હતું ડ્રોપ ડાઉન લિસ્ટ, બરાબર છે. હવે આ લેક્ચરની અંદર હજી આપણે 2 બટન શીખશું. ક્યાં ક્યાં? સબમિટ બટન અને બીજું આવશે રીસેટ બટન, બરાબર. સબમિટ બટન અને રીસેટ બટન. ઓકે, આ ડ્રોપ ડાઉન. હવે આવશે સબમિટ બટન, બરાબર. હવે આવશે સબમિટ બટન અને રીસેટ બટન. શેના માટે હોય? once all the details in the form are entered, then this data has to be stored somewhere so it can be reused, and the form should also be cleared for another set of information to be entered. There are two predefined buttons called submit અને reset. જો શું થાય, સબમિટ ઉપર ક્લિક કરો એટલે આપણા, મેં તમને પહેલા કીધું હતું, સબમિટ ઉપર ક્લિક કરીએ એટલે આ ફાઇલ એક્શન પરફોર્મ થશે. તો એ ક્યાં થઈ જવું જોઈએ, બરાબર, કે આ ફાઇલની અંદર આવી જવું જોઈએ. અને રીસેટ એટલે શું, કે મેં એકવાર ડેટા ભર્યો છે અને હું રીસેટ ઉપર જો ક્લિક કરી દઈશ તો શું થશે, મારો ડેટા છે એ નીકળી જશે. આપણે જોઈએ પહેલાં બટન 2 લઈ લઈએ, પછી જૂનો ડેટા જે આપણે બીજી ફાઇલમાં મૂક્યો છે એ આપણે પાછો લઈ લેશું. અમે લખ્યું છે, બરાબર. હું લઉં છું ઇનપુટ, બરાબર. અહીં લખ્યું છે બીજું. સબમિટ બટન પહેલાં લઈએ છીએ, એની સિન્ટેક્સ સિમ્પલ છે, નેમ સબમિટ ને વેલ્યુ. વેલ્યુ એટલે કે જે બટન ઉપર શું લખવું છે. હું અહીં સબમિટ લખું તો બી ચાલે અને સેવ લખું તો બી ચાલે. આ તો સબમિટ જ લખીએ આપણે, સબમિટ ડેટા, બરાબર. આગળ સબમિટ ના લખું તો ચાલે, જરૂર નથી, બરાબર. આવી ગયું. ક્લિક કરીશ સબમિટ ડેટા ઉપર, ક્યાં આવી જાય? ધ ફાઇલ નેમ ઇઝ ફોર્મ ડેમો 2. કઈ ફાઇલ આવી ગઈ આપણી? આવી ગઈ ડેમો 2. માં શું લખ્યું હતું આપણે? ધ ફાઇલ નેમ ઇઝ ફોર્મ ડેમો 2 આવી ગઈ. અહીં શું કામે થાય છે કે આપણે ફોર્મ ટેગમાં અહીં એક્શનમાં એ ફાઇલનું નામ આપી દીધું છે. રેડી. હવે આપું છું રીસેટ. નેમ આપું છું જોઈએ, આવ્યું ક્લિયર બોક્સ, બરાબર. અહીં સિલેક્ટેડ કાઢી નાખું છું, જૂનો ડેટા બધો કોપી કરી દઉં છું. આવી ગયું. હવે ઇનકેસ મેં કાંઈ પણ લખ્યું છે, ચેક ડેટા બી મારે મેલ પાસવર્ડ આપ્યો, એથી મેં ઇન્ડિયા, હું જો ક્લિયર ઉપર ક્લિક કરી છે એટલે કે મારું રીસેટ બટન ઉપર તો શું થશે, જો બધું ક્લિયર થઈ ગયું, બરાબર. ઇનકેસ શું થાય કે કોઈ પણ વાર મારે મારું ફોર્મ ડેટા મેં ભરી દીધો છે, કાંઈ પણ વસ્તુ નાખી છે, બરાબર, હું કાંઈ પણ એન્ટર કરેલું છે, જો હું રીસેટ કરીશ કે ક્લિયર કરીશ, નામ મેં આપ્યું છે, એની વેલ્યુ કઈ આપી છે ક્લિયર બોક્સ, એટલે એની ઉપર ક્લિયર બોક્સ લખેલું આવે.
હું સબમિટ ડેટા એટલે એની ઉપર વેલ્યુ શું આવી સબમિટ ડેટા બરાબર. સપોઝ મેં નાખ્યું ફર્સ્ટ નેમ બરાબર. હોબીઝ લખી છે 2 પાસવર્ડ મારો નાખી દો અને મારી કન્ટ્રી મેં સિલેક્ટ કરી લીધી. હું સબમિટ ઉપર જાઉં છું તો શું થશે આવી ગઈ. હવે જો આપણે ગેટ મેથડનો ઉપયોગ કર્યો છે. કઈ મેથડનો ઉપયોગ કર્યો છે ગેટ મેથડનો. ગેટ મેથડનો તમે ઉપયોગ કરશો તો તમે જે કાંઈ પણ લખ્યું છે જો અહીંયા આવી જશે. તમારો પાસવર્ડ નાખ્યો હશે અને મારો પાસવર્ડ શું નાખ્યો જો આવી ગયો દેખાય. ખબર પડી જાય ગમે વ્યક્તિને જો ગેટ મેથડનો ઉપયોગ કર્યો હોય તમે અહીંયા તો ખબર પડી જાય. એની બદલે તમે જો કઈ મેથડનો ઉપયોગ કરો છો પોસ્ટ મેથડનો. એટલે કે જ્યારે પણ તમે ગેટ મેથડનો ઉપયોગ કરો છો ત્યારે એ તમારો ડેટા જે ટ્રાવેલિંગ થાય છે કેના થ્રુ જાય છે આના થ્રુ આવી રીતે. તો આ વસ્તુ ખબર પડી જાય બધાને બરાબર ને. કાલ સવારે કોઈ પણ વ્યક્તિ છે એ તમારો પાસવર્ડ ઇઝીલી જોઈ શકે. સપોઝ તમે જો એની બદલે ગેટની બદલે મેં કઈ મેથડ લખી અહીંયા ફોર્મમાં પોસ્ટ મેથડ બરાબર. હું સેવ કરી દઉં છું ફાઇલને. પાછો જો અહીંથી ક્લિક કરું છું બરાબર. પાસવર્ડ મારે ફરીથી નાખવો પડશે 2 3 4 5. અધરવાઇઝ ક્લિયર કરી અને પાછું મારે ખબર પડી ગઈ છે મારે નથી કરવું તો પાછું જે કરીને આ કુકી સ્ટોર થઈ એક તમે ક્લિક જે કર્યું હોય ને અમુક જગ્યાએ મ્યુઝિક ટ્રાવેલિંગ મેલ પાસવર્ડ મારો જો નાખું છું ત્યારે બરાબર સબમિટ કરીશ તો જો પોસ્ટ મેથડમાં કંઈ આવશે નહીં. એટલે તો આ બે મેથડનો મેઇન એડવાન્ટેજ એ છે કે ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિ છે એ તમારો પાસવર્ડ જોઈ શકે છે ગેટ મેથડની અંદર અને તમે સબમિટ કરો છો એટલે એક્શન ક્યાં ફાયર થાય છે ફોર્મ ડેમો 2.html એટલે સીધું તમારો ટ્રાન્સફર રીડાયરેક્ટ તમારું પેજ ક્યાં થઈ જાય છે બરાબર આની ઉપર તમને ખબર પડી જાય ઇઝીલી. આ તમે કાંઈ પણ લખ્યું છે બરાબર. સબમિટ ડેટા તમે ઉપર ક્લિક કરશો અત્યારે કયું ફોર્મ ટેગ તમારી ફાઇલનું નામ છે ફોર્મ ટેગ ડેમો .html એ ફાઇલ ઉપર છો તમે જેવા સબમિટ કરશો તો સીધું ક્યાં રીડાયરેક્ટ થઈ જશે ફોર્મ ડેમો 2.html. તો જો આ મેથડમાં કર્યું હશે તો તમે ક્યારેય એને જોઈ શકશો નહીં બરાબર. પાસવર્ડ કે તમારો કાંઈ ફિલ્ડનો ડેટા હશે કંઈ ખબર નહીં પડે બરાબર છે. તો તમે ક્યારેય પોસ્ટ મેથડની અંદર તમે ક્યારેય ઉપયોગ કર્યો હશે બરાબર તો તમે નહીં કરી શકો બરાબર. પણ આ વસ્તુ એટલે જ છે કે ભાઈ ગમે વ્યક્તિ છે એ ગમે ત્યારે પોસ્ટ મેથડનો ઉપયોગ કરે જેથી શું થાય કે આ યુઆરએલમાં ક્યારેય તમે તમારો કન્ટેન્ટ છે તમારો ડેટા છે તમે ક્યારેય કોઈને બતાવી શકતા નથી. ક્લિયર. તો આ મેથડ હતી આપણી પોસ્ટ મેથડ. ઠીક છે. જોઈ લઈએ સબમિટ નેમ સબમિટ વેલ્યુ રેડી રીસેટ બટન એની સિન્ટેક્સ છે સેમ જ આપણે ઉપયોગમાં લીધી છે એ ક્લિયર. હવે જે કાંઈ આવશે એ બધા આપણા અલગ આવશે એ આપણે આવનારા લેક્ચરમાં જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં કે ભાઈ આ બધા બટનનો ઉપયોગ આપણે કેવી રીતે કરવો અને ક્યાં કેવી રીતે ઉપયોગમાં લેવું બરાબર. સબમિટ બટન છે એક્ઝામ્પલ આપેલા છે સબમિટ બટનના બરાબર. આપણે બધા એક્ઝામ્પલ ઇમેજ મૂકી હોય હવે ગમે કરી શકીએ છીએ એમાં કોઈ અલગ અલગ રીત છે નહીં. એટલે આવી રીતે ઇમેજ એડ કરવો એ બધું આપણે આવતા લેક્ચરમાં કરશું અત્યારે કઈ જરૂર છે નહીં. તો આપણે અત્યાર સુધીમાં ફોર્મના જે મોસ્ટ ઓફ જે રૂટીન પ્રમાણે જે આપણે ટેગ જે એલિમેન્ટનો ઉપયોગ થાય છે જે એના ઇનપુટ એલિમેન્ટનો એ આપણા અહીંયા પૂરા થાય છે બરાબર. પણ એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે આપણી અંદર મેથડ અને ફોર્મ ટેગની અંદર એક્શન. ખાસ વસ્તુ ક્લિયર બોક્સથી ક્લિયર કરશો એટલે શું થઈ જશે ક્લિયર થઈ જશે અને આ લિસ્ટ બોક્સમાં જે પેલું નામ તમે એડ કરાવેલું છે એ ઓટોમેટિક આવી જશે. ક્લિયર છે. કઈ મેથડ આપણે શીખ્યા તો કે ભાઈ એની ફોર્મની બે મેથડ છે ગેટ અને પોસ્ટ. જો આપણે ગેટનો ઉપયોગ કરશું અને ડેટા આપણો સબમિટ કરશું તો શું થશે તો આપણે બધા પાસવર્ડની એની ખબર પડી જશે. જો હજી વખત રિપીટ કરી દઉં છું હું અહીંયા ગેટ મેથડનો ઉપયોગ કરું છું સ્મોલમાં પણ ચાલશે એવું કંઈ જરૂરી નથી કે આપણે કેપિટલમાં લખીએ. ચલો ગેટથી કર્યું પાછો સેવ કરું છું. સેવ કરશો અને રિફ્રેશ મારશો તો જ ડિફરન્સ દેખાશે અધરવાઇઝ તમને દેખાશે નહીં. હું પાસવર્ડ નાખું છું અહીં જો તમને કહેતો નથી ગયો નાખું છું
બરાબર, મેં એટલો જ નાખ્યો છે, બાકી બધું બ્લેન્ક રાખો છો, બાકી કાંઈ બાય ડિફોલ્ટ ઇન્ડિયા લઉં છું. જેવું સબમિટ કરીશ એટલે જો આ ખાલી દેખાય છે, આ બધું ખાલી ખાલી પાસવર્ડ શું આવી ગયું ખબર પડી ગઈ કે 5 વાર વન એન્ટર કર્યા અમારા પાસવર્ડ ખબર પડી જ્યારે ઇન્ડિયા સિલેક્શન કર્યું છે. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે આપણે કે જ્યારે પણ આપણે ઉપયોગ કરીએ ત્યારે આપણે મેથડ કેવી લેવાની છે, પોસ્ટ. સેમ પાછી જાય ચેન્જ કરું છું, પોસ્ટ મેથડ. બરાબર, સેવ આપીશ. અહીંયા તમને એમનું જોવા મળશે, પાછું બેક જઈને તમારે શું કરવું પડશે, રિફ્રેશ આપવું પડશે. રિફ્રેશ આપ્યા વગર તમે કામ કરશો તો તમને રિઝલ્ટ મળશે નહીં. હું મારો પાસવર્ડ નાખું છું, 6 આંકડાનો નાખ્યો છે અને અહીંથી મેં હું પાસ કરું છું ઇન્ડિયા. આ બ્લેન્ક રાખો તો બી ચાલે અત્યારે, કારણ કે આપણે કંઈ વેલિડેશન નથી મૂક્યા બેંકના. જેવું સબમિટ કરીશ જો આમાં કંઈ તમને દેખાશે નહીં. ગેટ મેથડ છે ને, જ્યારે નાનો એવો ડેટા હોય ત્યારે એનો ઉપયોગ થાય છે કે એ નાનો ઓછો ડેટા હોય, એટલે કે અમુક MB થી વધારે ઓછો નાનો ડેટા હોય તો ગેટ મેથડનો ઉપયોગ થાય. જ્યારે પણ હેવી ડેટા લોડેડ પાસ કરવાનો હોય તો પોસ્ટ મેથડનો ઉપયોગ થાય છે. પોસ્ટ મેથડ છે એ તમારા જે કંઈ તમારો ડેટા હોય એ નાના પેકેટ બનાવી અને પોતે ટ્રાન્સફર કરે છે. અને જ્યારે ગેટ છે એ બધું શું કરે છે, એક કારે ટ્રાન્સફર કરે છે, એટલે આપણે ડેટા બધો મળી રહે છે. ઠીક છે, તો ચલો ગુડ બાય. હવે વધારે જે આ લેક્ચરમાં છે એ આપણે જોયું. આ તમે વિડીયો રિપીટ કરજો. લેક્ચર વિડીયો તો તમને લિંક તો હું આપી જ દઈશ, પણ છતાંય તમારે ક્યારેય પણ રિપીટ કરવાની જરૂર છે અને રિપીટ કરજો, જેથી શું થાય છે કે ગમે ત્યારે તમે પ્રેક્ટિસ કરશો તો તમારે ઇઝીલી તમને આવડશે. બરાબર, તો ચલો આજના વિડીયોમાં આટલું રાખીએ અને આ વિડીયો રિપીટ કરજો. હજી કહું છું, અને ના સમજાય તો મને પર્સનલી કોલ કરજો. જો તમારે કંઈ ઘરે પ્રેક્ટિકલ કરવું હોય, તમારાથી ના થતું હોય તો તમે મને સ્ક્રીનશોટ પાડી અને મોકલી શકો છો. ઠીક છે, ચલો રેડી ફોર્મના એલિમેન્ટ. ઓકે, ગુડ બાય.